છોટાઉદેપુરમાં ગેરકાયદેસર રીતે ખનન મામલે ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા સહિતના ગ્રામ્યજનો મેદાને આવ્યા છે। છોટાઉદેપુરના જોજ પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ્યજનો અને તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી હતી। તો વીરપુર જૂથ ગ્રામ્ય પંચાયતમાં સમાવેશ ગુંડા ગામમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન થઈ રહ્યું હોય અને આ ખનનની અંદર ખનિજ વિભાગના અધિકારીઓની મિલીભગત હોવાની વાત પણ રાજેશ રાઠવાએ કહી છે। ગેરકાયદેસર રીતે ખનન તાત્કાલિક અટકાવવા રાજેશ રાઠવાએ કહ્યું છે। તો ખનન અટકાવવામાં નહીં આવે તો તમામ ગ્રામ્યજનો દ્વારા રસ્તા રોકવામાં આવશે તેવું પણ રાજેશ રાઠવા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। જો ગેરકાયદેસર રીતે રેતી ખનનમાં વાહનો જોડાયેલા હશે તો તેમાં તોડફોડ કરવામાં આવશે અને તેની જવાબદારી વાહન માલિકની રહેશે। જે રીતે રેતી ખનન કરવામાં આવે છે તેમને ફરજિયાતપણે ગ્રામ્ય પંચાયતના તલાટીની મંજૂરી લેવી પડશે તેવું પણ રાજેશ રાઠવાનું કહેવું છે। જો રેતી ખનન અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે તેવી પણ રાજેશ રાઠવા દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આજ રોજ વીરપુર જૂથ ગ્રામ પંચાયતના તમામ લોકો જે સમાવિષ્ટ ગામો જેમાં ખોડવાણિયા, લગામી, ગુડા અને વીરપુર તમામ લોકો ભેગા થઈને ખૂબ મોટી સંખ્યામાં અને જે વીરપુર જૂથ ગ્રામ પંચાયતમાં ગુડામાં છેલ્લા ઘણા વર્ષોથી ઘણા સમયથી ગેરકાયદેસર જે ખનન થઈ રહ્યું છે અમુક અધિકારીઓના સાથ સહકારથી, તો આ ગેરકાયદેસરનું જે ખનન થવા જઈ રહ્યું છે તો એક ગેરકાયદેસરનું ખનન તાત્કાલિક ધોરણે અટકે અને આ જો અટકાવવામાં ન આવે તો તમામ ગ્રામજનો એમાંથી આજુબાજુના વિસ્તારના લોકો પણ ત્યાં રસ્તાઓ પણ રોકવામાં આવશે, તેમજ જે ટ્રેક્ટર બહારનું જે ગ્રામ પંચાયત સિવાયના જે ટ્રેક્ટર કે મોટા વાહનો જે રેતી ભરવા માટે આવે છે એનું તોડફોડ થશે કાં તો એના સળગાવી પણ દેવામાં આવશે। એની સંપૂર્ણ જવાબદારી જે તે વાહન માલિકોની રહેશે। એટલે સમજી વિચારીને જ અમારા વિસ્તારમાં જે રેતી ખનન માટે ગેરકાયદેસર આવે છે એ લોકોએ ફરજિયાતપણે પંચાયતની તલાટી કમ મંત્રીશ્રીની પરમિશન લેવી પડશે, તેમજ જેને પણ ઉપયોગ કરવા માટેનો હોય એને જરૂર પડે ત્યારે પરમિશન પણ લેવી પડશે। અને જે આવનારા સમયમાં જો આ કાયદેસર કાર્યવાહી ન થાય તો અમે ખૂબ મોટા પાયે આંદોલન કરવાના ચીમકી ઉચ્ચારીએ છીએ, તેમજ મહિલાઓથી લઈને યુવાનોથી માંડીને ગ્રામજનોથી માંડીને બધા જ લોકો આવવાની તૈયારી છે। આજે અમે સૌપ્રથમ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર રૂપે અમે કાગળ આપ્યું છે જેમાં ઘણા બધા મુદ્દાઓ પણ લખીને આપ્યા છે। તો આ એક કાર્યવાહી જરૂર જણાય તે સમયસર લે એવી અમને ગ્રામજનો વતી આશા છે।